વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મહેમાનો સાથે બેઠક કરી. વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની અને કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મહેમાનો સાથે બેઠક કરી. સિગ્મા યુનિવર્સિટીના ડોક્ટર પ્રિયંશ ગાંધી, વાઇસ ચાન્સેલર, સિગ્મા યુનિવર્સિટી ખાતે આવેલા યુનિવર્સિટીની મુલાકાતે આવેલા મહેમાનને વડોદરા કોર્પોરેશનની મુલાકાત લીધી. ગુસ્તાવ ગોન્ઝાલી, કન્સ્યુઅલ જનરલ ઓફ ચીલે, સાઉથ અમેરિકા, તેમના ધર્મ ગિરિસેન ગેરીન પત્ની એન્ટ્રીના રેટમલ મેયરને મળ્યા અને મીટિંગ યોજી હતી. વડોદરાના વિકાસ માટે શું પ્રોગ્રામ કરી શકાય તે માટે સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. મેયરને મળવા આવ્યા ચીલીના કોન્સ્યુલેટ જનરલ મુંબઈમાં ગુસ્તાવો ગોન્ઝાલેઝ, કોન્સ્યુઅલ જનરલ પીએચડી ઇતિહાસ, સાહિત્ય અને ભાષાની ગ્રિસેલ ગેરીન મુલાકાત ચર્ચા કરી. Very happy to have been in the municipality. We have been received by the Mayor Sani and her team. We have, with the presence of the University of Sigma, we have discussed about all the issues, the main issues that can be developed between the relation Chile and India and Gujarat region and the city. So we are very interested to develop some specific points more in the future to get close together in many fields such as education, investments and business and trade. Sir, they are asking that how you feel by visiting the Vadodara. Okay, we are very happy. It's our first time here. So my wife and I, we have been feeling the sensation of the city and the people. A friendly place and very lovely areas. So we expect, we have received more than we expect. So we are very glad and very happy for that. Thank you. ચાન્સલર સિગ્મા યુનિવર્સિટી વડોદરા આજે અમારી સાથે કન્સ્યુલેટ જનરલ ઓફ ચીલે મિસ્ટર ગુસ્ટો ગોન્ઝાલિસ અને એમના બેટર હાફ, એમના વાઇફ ગ્રેશેલ આપના વડોદરાના મહેમાન બન્યા હતા અને આજે વડોદરાના મેયર જોડે કટસી મુલાકાત કરેલી છે અને બંને સિટી ચીલીના સિટી અને વડોદરા સિટી વચ્ચે શું સહકાર આપી શકાય એના વિશે વિસ્તૃત ચર્ચા અને માહિતીનું આદાન પ્રદાન કરેલ છે. આજરોજ વડોદરા શહેરમાં સિગ્મા યુનિવર્સિટીની મુલાકાતે ચીલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તાવ ગોન્ઝાલ્વિસ અને તેમના ધર્મપત્ની ગ્રિશેલ ગોન્ઝાલ્વિસ મુલાકાતે આવ્યા હતા અને તેમણે ત્યાં વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનશ્રીની શુભેચ્છા મુલાકાત માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના દ્વારા અમારી પાસે આ માટેની સમયની માંગણી કરતાં આજે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેઠક કરવામાં આવી, જેમાં ચીલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તાવ ગોન્ઝાલ્વિસ અને તેમના ધર્મપત્ની ગ્રિશેલ ગોન્ઝાલ્વિસ તથા સિગ્મા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર પ્રિયંશ ગાંધી અને સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન સિગ્મા યુનિવર્સિટીના ડૉક્ટર જગદીશ સોલંકી સાથે બેસી અને એક મિટિંગ કરવામાં આવી. તેઓ દ્વારા જે ચીલીથી જે આવ્યા હતા તે કોન્સ્યુલેટ જનરલને તેમના પત્ની વડોદરા શહેરની શાંતિ, વડોદરા શહેરની સ્વચ્છતા અને વડોદરા શહેરની સિટીની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ઇમારતો જોઈ અને આપણા વડોદરા શહેરની આ ઐતિહાસિક ઇમારતોના દર્શન બાદ એમને કલ્ચરલ વાઇબ્રન્સીનો અનુભવ પણ કર્યો તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું. તો સાથે સાથે વડોદરાની પ્રજાનો આવકારો ખૂબ મીઠો, સ્નેહસભર છે અને સાથે સાથે વડોદરાની અર્બન મોબિલિટીથી પણ તેઓ પ્રભાવિત થયા છે. આ બંને દેશો વચ્ચે પરસ્પર મૈત્રી કરાર વિકસી શકે તે માટેની કેટલી શક્યતાઓ છે, એકબીજાના સહકાર માટેના આપ લેની શક્યતાઓ અંગેના અલગ અલગ પાસાઓનો વિચાર અને તેમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવી. ભવિષ્યમાં વડોદરા અને ચીલીના કોઈક શહેર વચ્ચે ટ્વિન સિટી અને સિસ્ટર સિટી પ્રકારના કોઈ મૈત્રી કરાર દ્વારા વડોદરા અને ચીલીના કોઈક શહેર વચ્ચે કોઈક MOU કરવામાં આવે અને એ દિશામાં કંઈક કામગીરી કરી શકીએ તેની શક્યતાઓ માટેની એ દિશાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. આજે ચીલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તાવો ગોન્ઝાલ્વિસ અને એમના ધર્મપત્ની ગ્રેસેલ ગોન્ઝાલ્વિસ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. એમને મેયરશ્રી શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને અમારી સાથે મુલાકાત કરી. ચીલી કન્ટ્રી અને ઇન્ડિયા કન્ટ્રીના
જે મહત્ત્વના મુદ્દાઓ છે. બંને કન્ટ્રી લોકશાહી દેશ છે, બંને કન્ટ્રી હ્યુમન રાઇટ્સનું માન સન્માન રાખે છે, બંને કન્ટ્રી ટેરરિઝમના વિરોધી છે. એટલે નેચરલ થિંકિંગ બંને કન્ટ્રીના સરખા છે, બંને મિત્ર કન્ટ્રી છે. લગભગ બંને વચ્ચેની મિત્રતાના 75 વર્ષ પૂર્ણ થયા છે અને 2005થી પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ ચીલી અને ઇન્ડિયા વચ્ચે ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા કોર્પોરેશન અને ચીલીના કોઈ સિટી સાથે કોઈ MOU કરી અને બંને સિસ્ટર સિટી તરીકે તો ટ્વિન સિટી તરીકે કોઈ એગ્રીમેન્ટ કરવાના સ્કોપ છે કે કેમ એ બાબતની વિસ્તૃત ચર્ચા કરી છે. વડોદરા શહેરની જે આગવી ઓળખ છે, ખાસ કરીને એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી અને આપણો ઐતિહાસિક વારસો, આ બધાથી એમને માહિતગાર કર્યા છે. એમને વડોદરાની મુલાકાત લીધી છે. એમને વડોદરા શહેર ખૂબ શાંત લાગ્યું. એમને વડોદરા શહેરમાં એક કલ્ચરલ વાઇબ્રન્સી દેખાઈ. એમને વડોદરા સિટીના ઐતિહાસિક વારસાને જોયો અને હાલ મિટિંગ બાદ તેઓ મોતીબાગ પેલેસની પણ મુલાકાત કરનાર છે. એટલે બંને દેશો વચ્ચે જે મૈત્રી એ શક્ય છે એ બાબતની તમામ પોસિબિલિટીની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આગળના સમયમાં બંને કન્ટ્રી તરફથી જે સજેશન આવે કે વડોદરા શહેર જોડે ચીલીના કોઈ સિટી, કોઈ ગ્રીન સિટી હોય, સ્માર્ટ સિટી હોય, રેઝિડન્ટ સિટી હોય અને વડોદરા એક સ્માર્ટ સિટી છે, તો બંને સિટી વચ્ચે કોઈ ટાઈપ થઈ શકે એ દિશામાં ચર્ચા વિચારણા કરવા. મુલાકાત કેટલી મહત્વની રહેશે વડોદરા કોર્પોરેશન માટે? મેં કીધું એમ કે આપણા મિત્ર કન્ટ્રી હોય અને વડોદરામાં આવતા હોય અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું હોય, બે સિટી વચ્ચે કોઈ ટાઈપ થતી હોય, તો હંમેશા ભારત તો વસુદેવ કુટુંબકમમાં માનવાવાળો દેશ છે અને જે અલગ અલગ દેશો, અલગ અલગ સંસ્કૃતિમાંથી જે સારા ટૉપિક્સ હોય એ લઈ શકાય અને બંને દેશોના નાગરિકો એકબીજા માટે માન સન્માન ધરાવે અને વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરે એ આગલા દિવસોમાં થાય એવું અમારી ઈચ્છા છે.